આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે એકતાનગર ખાતે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તો રાજ્યના મુખ્યમંત્રી નર્મદા નીરના વધામણા કર્યા બાદ ગઈકાલે એકતા પરેડ સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. તો સરદાર પટેલ જન્મજયંતિ 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં દર વર્ષે એકતાનગર ખાતે યોજાતી રાષ્ટ્રીય એકતા પરેડ આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિના વિશેષ અવસરે યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી આ એકતા પરેડના સ્થળની મુલાકાત લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો અંગેના આયોજનની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તો આ અવસરે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુરના જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ M.K. દાસ, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે, સરદાર સરોવર નર્મદા નિગમના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અમિત અરોરા, ડાયરેક્ટર ડીસી ડોક્ટર જિલ્લા કલેક્ટર S.K. મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.